વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક પર જઈએ. તો સામાન્ય રીતે કેન્દ્ર પરનો જે ધન વીજભાર છે એ કોનો રહેલો છે? તો કે પ્રોટોનનો છે. ત્યાર પછી પ્રોટોનનો જે ભાર છે એ ભાર ધન વીજભાર છે, એટલે જે પ્રોટોનની સંખ્યા છે એ પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z તરીકે લેવાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને સોડિયમના પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન છે. આથી હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 1. અને સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 11. હવે મિત્રો, કોઈ પણ તત્વ અથવા તો પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે હાઇડ્રોજન પરમાણુમાં અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન અનુક્રમે કેટલા હોવા જોઈએ? 1 અને 11. એટલે કે એ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તો કે તટસ્થ. હવે ત્યાર પછી આપણે બે વસ્તુ અહીં જોવાની છે. એક, પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? તો મિત્રો, અહીં આગળ તટસ્થ, મેં આગળ પણ કીધું કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. એટલે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે મિત્રો, બીજી એક વ્યાખ્યા આપી છે અહીંયા, ન્યુક્લિયોન્સ. તો પ્રોટોનના કારણે ધન વીજભાર જોવા મળે છે, જે કેન્દ્રનું દળ એ પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે જે છે, બરાબર. તો એને ન્યુક્લિયોન્સ અથવા તો ન્યુક્લિયસ તરીકે લેવાય, કે જે સમગ્ર દળ એ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. તો ન્યુક્લિયોનની કુલ સંખ્યા, જેને દળ ક્રમાંક A તરીકે દર્શાવવામાં આવે છે. શેના તરીકે દર્શાવવામાં આવે છે? દળ ક્રમાંક A તરીકે. એટલે અહીંયા મિત્રો તમે જોશો તો દળ ક્રમાંક 1, તો દળ ક્રમાંક A બરાબર પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. હવે જો એ રીતે મારે મિત્રો ઝેડનું મૂલ્ય લેવું હોય તો એનું સૂત્ર શું થશે? A માઇનસ N. જો મારે Nનું મૂલ્ય લેવું હોય તો N ઇઝ ઇક્વલ ટુ શું થશે? A માઇનસ Z. ક્લિયર? તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આની સાથે સાથે આ પણ તમારે અહીં લખવાનું છે. હવે જો મને એવું કહેવામાં આવે કે દાખલા તરીકે સોડિયમ 11, 23. ક્લિયર? તો આની અંદર મને જે આ વેલ્યુ આપી એ વેલ્યુ શું છે? એ એટલે શું છે? એનો દળ ક્રમાંક. બરાબર. 11 જે વેલ્યુ છે એ શું છે? કાં તો પ્રોટોન, શું છે એનો? પ્રોટોન. ક્લિયર? ઓકે. હવે મારે ન્યુટ્રોનની સંખ્યા જાણવી છે, તો હું એની વેલ્યુ કેટલી મૂકીશ? 23 ઓછા 11. એના બરાબર મને કેટલા મળશે? તો કે 12. એટલે એનો મતલબ એવો થયો કે જે સોડિયમ છે એ સોડિયમમાં પેનની સંખ્યા, પેન એટલે મિત્રો રમૂજી શબ્દ એક મેં શોધ્યો છે. તો પ્રોટોનની સંખ્યા 11, એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા 11 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 12. બરાબર. તો આપણી જોડે અહીંયા બીજું સૂત્ર કયું છે? A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N. ઓર આ જે સૂત્રને આપણે બીજી રીતે લઈએ તો A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N. તો આ રીતે લેવાય. તો તમને ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે પ્રોટોન અને ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આ રીતે આ સૂત્રના આધારે શોધી શકીએ છીએ. બરાબર. હવે ત્યાર પછી સમસ્થાનિકો અને સમભારિકોના સંદર્ભમાં જઈએ તો કોઈપણ પરમાણુનું સંગઠન સામાન્ય રીતે તત્વની સંજ્ઞા N, કે જે ડાબી બાજુએ સબસ્ક્રિપ્ટ એટલે નીચે લખવામાં આવી છે. દાખલા તરીકે અહીંયા આગળ X, Z અને A. ક્લિયર? અને પરમાણ્વીય દળ ક્રમાંક
એટલે કે એને સુપરસ્ક્રિપ્ટ એટલે કે પાદાંક એટલે ઉપરના ભાગે દર્શાવવામાં આવેલી છે. એટલે એને આપણે આ રીતે લઈશું. એક્સ કોઈ તત્વ છે તો એના પરથી આપણે જઈએ તો શું થાય? એક્સ ઝેડ એ તરીકે દર્શાવાય. હવે અહીંયા આપણે લઈએ સમભારિકો. તો મિત્રો સમભારિકોમાં શું થશે? દળ ક્રમાંક જુદા જુદા પરંતુ પરમાણ્વીય ક્રમાંક કેવા હોય? દળ ક્રમાંક સરખા. સમભારિકો એટલે સરખા દળ ક્રમાંક, બરાબર. સોરી, અહીં દળ ક્રમાંક કેવા આવશે? સરખા, પણ જુદા જુદા શું આવશે? એમના પરમાણુ ક્રમાંક. ક્લિયર? તો એનું ઉદાહરણ અહીંયા આપણી જોડે કયું છે? કાર્બન C6 14 નાઇટ્રોજન, એટલે અહીંયા લખું છું કાર્બન C6 14 અને નાઇટ્રોજન 7 14. તો આ બંનેમાં દળ ક્રમાંક સરખો છે, પરમાણુ ક્રમાંક જુદા જુદા છે, બરાબર. તો એને શું કહેવાશે? સમભારિકો. મિત્રો અહીંયા આગળ બોલ્ડ લાઇન નથી, તમારે બોલ્ડ લાઇન કરવી પડશે. આને તમારે બોલ્ડ લાઇન કરવી પડશે. આ શું છે? સમભારિકો. ક્લિયર? તો એ તમારે ધ્યાન રાખજો. હવે બીજી વ્યાખ્યા પર જઈએ આપણે. સમભારિકો. હવે જાઉં છું સમસ્થાનિકો. તો સમભારિકોમાં એ સરખા, સમભારિકોમાં એ સરખા, એન પી જુદા જુદા. ક્લિયર? સમસ્થાનિકોની અંદર જઈએ તો સમસ્થાનિકોમાં પરમાણ્વીય દળ સમાન પરંતુ દળ ક્રમાંક કેવા જોવા મળે? જુદા જુદા, બરાબર. સમસ્થાનિકો. તો સમસ્થાનિકોના સંદર્ભમાં આપણે લઈએ તો ત્યાં એનું જે ઉદાહરણ છે એમાં આપણે જઈએ તો બીજી રીતે આપણે લઈએ તો ત્યાં બીજું કહેવાય કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હશે. એ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી લઈને ત્યાં આગળ એના સમસ્થાનિકો દર્શાવવામાં આવ્યા છે, બરાબર. તો સમસ્થાનિકોના સંદર્ભમાં સમસ્થાનિકો પર નોંધ લખો એવું પૂછાય તો મિત્રો આપણે ત્યાં લઈએ હાઇડ્રોજન 1 1, બરાબર. પછી હું લઉં છું ડ્યુટેરિયમ 1 2, ટ્રિટિયમ 1 3, બરાબર. તો અહીંયા આગળ પેનની સંખ્યા લખીશું મિત્રો. પેનની સંખ્યા PEN. પ્રોટોન કેટલા છે? 1, ઇલેક્ટ્રોન 1, ન્યુટ્રોન 0. અહીંયા જાય તો પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1, ન્યુટ્રોન 1. ત્યારે આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 2. આ બેનો સરવાળો લઉં તો કેટલો થશે? તો કે 1, બરાબર. અને અહીંયા જાઉં તો પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1 અને ન્યુટ્રોન 2. ત્યારે જઈને આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 3. એટલે કે એમાં ઝેડ સમાન પરંતુ એ જુદા જુદા. તો એને શું કહેવાશે? સમસ્થાનિક. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. સામાન્ય હાઇડ્રોજન જેને પ્રોટિયમ તરીકે લીધો, પછી ડ્યુટેરિયમ લીધો અને પછી ટ્રિટિયમ લીધો. તો અહીંયા ક્લિયર કર્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં 99.98% હાઇડ્રોજન પરમાણુમાં માત્ર એક જ પ્રોટોન છે, જ્યારે પ્રોટિયમ તરીકે એને ઓળખાય H11. 2 સમસ્થાનિકો જેમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે એટલે ડ્યુટેરિયમ કહેવાય D12, અને જે એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે અને ટ્રિટિયમ તો T13, જે મેં અહીં આગળ તમારી સામે આ દર્શાવ્યું છે. આ જે ભાગ છે એમાં મેં તમને 3 સમસ્થાનિકોની સમજૂતી આપી દીધી. હવે એની માત્રા લઈએ આપણે. તો એ માત્રામાં જઈએ તો ટ્રિટિયમ એ પૃથ્વીમાં અલ્પ માત્રામાં મળી આવે છે, જ્યારે 6 પ્રોટોન ઉપરાંત 7 ન્યુટ્રોન. એટલે આ કોની વાત આવી? કાર્બનની. એટલે મિત્રો અહીંયા આગળ કાર્બનના સમસ્થાનિક કયા થશે? C6 12, C6 13, C6 14. ક્લિયર? હવે આને મારે દર્શાવવા છે પેનની સંખ્યા. તો હવે તો તમને ખબર પડી ગઈ, 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન, કારણ કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, બરાબર. પછી 12માંથી 6 બાદ કરો એટલે 6 આવશે. અહીંયા જઈએ તો 6 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 6 પ્રોટોન અને 6 ઇલેક્ટ્રોન. પણ મિત્રો તમે અહીંયા જશો તો અહીંયા તમે આમાંથી આ બાદ કરો
આમાંથી આ બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 7. આમાંથી આ બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 8. એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એની એ જ રહે છે. બરાબર? એટલે સમસ્થાનિકોના સંદર્ભમાં આપણે જોઈએ તો પ્રોટોનની સંખ્યા સરખી, પણ ન્યુટ્રોનની સંખ્યા બદલાઈ શકે છે. તો મિત્રો, આ રીતે આપણે અહીં આગળ આ વસ્તુ સમજાવી શકીએ. હવે પરમાણુના જે રાસાયણિક ગુણધર્મ છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય. બરાબર? એટલે કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાની અસર ખૂબ જ ઓછી જોવા મળે છે, જે આપણે એના પરમાણ્વીય દળ અથવા તો દળ ક્રમાંક પરથી નક્કી કરી શકીએ. હવે મિત્રો, મેં તમને જે દાખલો, જે પ્રશ્ન આગળ સમજાયા એનો દાખલો અહીં આપણને આપી દીધો છે કે બ્રોમિનમાં તો બ્રોમિન માટે મને શું આપ્યું મિત્રો? Br3580. બરાબર? એ તમે તરત કહેશો પ્રોટોન અને ઝેડ પણ કહેવાય. બરાબર કેટલા આવ્યા? 35. એ કેટલા છે? તો કે એ 80 છે. બરાબર? ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 35 છે. તો મારે ન્યુટ્રોનની સંખ્યા જાણવી છે, તો n = a - p or z. Therefore n = 80 - 35. બરાબર? તો n ની વેલ્યુ મને કેટલી મળવાની? તો કે 45. બરાબર? તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને MCQમાં કે 1 માર્કમાં પૂછાશે. આ રીતે તમને સબ્જેક્ટિવ ટાઈપ તરીકે ના પણ પૂછાય. બરાબર? એટલે શોર્ટ ક્વેશ્ચન તરીકે આવી શકે. ત્યાર પછી અહીં બીજી રીતે પ્રશ્ન પૂછાય કે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન. બરાબર? તો અહીંયા આપણે બીજી રીતે આ સોલ્વ કરવાનો છે. મિત્રો, આ સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16 અને ન્યુટ્રોનની સંખ્યા 16. એટલે તમે એવું કહેશો કે તમે તો સર એવું કીધું હતું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી. પણ કંઈ વાંધો નહીં, અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી છે, એટલે એ કોની રચના હશે? તો કે કોઈ આયનની રચના હશે. બરાબર? હવે મારે એનો પરમાણુ ક્રમાંક શોધો. એટલે પરમાણુ ક્રમાંક પરથી મને શું મળશે? આ જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક પરથી મને શું મળશે? તો કે Z. તો Z બરાબર 16. Z બરાબર 16 એટલે શું આવ્યો? સલ્ફર. ઓકે. એટલી જ સંખ્યામાં ન્યુટ્રોન છે, એટલે કોઈ વાંધો નથી. બરાબર? એટલે અહીંયા શું થશે? 32. તો આ બેનો સરવાળો કરીએ, 16 + 16. ઓકે. હવે મારે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે પ્રોટોન બરાબર ઇલેક્ટ્રોન હોય તો પ્રોટોન 16 છે અને ઇલેક્ટ્રોન કેટલા છે? 18. એટલે એનો મતલબ એવો થયો કે 2 ઇલેક્ટ્રોન વધારે છે. જો 2 ઇલેક્ટ્રોન વધારે હોય તો અહીંયા મારે 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે 2 - તરીકે દર્શાવવા પડે. ક્લિયર? તો આપણે એનું સોલ્યુશન આ રીતે લઈએ. એટલે મને સંયોજનનું છેલ્લું સૂત્ર જે મળે એ કયું મળે? આ રીતે મળે, સલ્ફર 16 32 - 2. ક્લિયર? તો હવે હું નથી માનતો કે આમાં તમને કોઈ તકલીફ પડતી હોય. તો આ જે મેં આગળ સૂત્ર છે એ સૂત્ર જ તમને અહીંયા આગળ સમજાવીને આપવાનો પ્રયત્ન કરેલો છે. એટલે તમે આના આધારે આ વસ્તુ ક્લિયરલી સમજી શકો છો. બરાબર મિત્રો? હવે આપણે અહીંયા જઈએ છીએ કે દાખલા તરીકે મને અહીંયા કોઈ એક તત્વ Z છે, જે કોઈ તત્વનો સંજ્ઞા છે Z અને A. બરાબર? તો આ તમને ક્લિયર થઈ ગયું કે આ પરમાણ્વીય દળ છે, આ પરમાણુ ક્રમાંક છે. બરાબર? એટલે Z. તો અહીંયા આગળ આ શું થશે? પરમાણુ ક્રમાંક. એ શું થશે? પરમાણ્વીય દળ. ક્લિયર? તો અહીંયા આગળ A = P + N or A =
Z+N તરીકે લેવાય. ક્લિયર? તો આ જ વસ્તુ આગળ જે મેં દાખલો સમજાયો એ દાખલો તમને બીજી રીતે આપ્યો છે કે સપોઝ અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 29, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 35, બરાબર. તો ટોટલ નંબર કેટલું થશે તો કે અહીંયા આગળ આ જે ક્રમાંક છે એ કયો આવશે? કોપર. કેમ? તો કે આ જે 29 હતા એ 29 કોનો પરમાણુ ક્રમાંક છે તો કે ઇલેક્ટ્રોનનો. હવે બીજી રીતે જઈએ તો પ્રોટોનને મારે લેવા છે તો આ રીતે આપણે લઈએ. આ સૂત્ર અલગ રીતે આપ્યું છે, મેં તમને આગળ રીતે લીધું છે એના પર જજો એટલે અહીં કન્ફ્યુઝન ના થવાય, બરાબર. એટલે હું એના પર જતો નથી. હા, હવે આ હાઇડ્રોજનના જે સમસ્થાનિક છે એને આઇસોટોપ્સ કહેવાય કે જેમાં પ્રોટિયમ જે સાદો હાઇડ્રોજન એની માત્ર 99.985%, ત્યાર પછી આ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એ દળ માત્રથી માત્ર આપણને 0.015% જેટલો મળે છે. તો મેં આગળ ટેબલ બનાવ્યું હતું, અહીંયા તમને ક્લિયર રીતે આપ્યું છે કે ન્યુટ્રોનની સંખ્યા 0, પ્રોટોનની સંખ્યા 1, બંનેમાં 1 અને આ 1 અને 2, જેના લીધે એની વેલ્યુ અહીંયા આગળ બદલાય છે, બરાબર. તો આ એનો આઇસોટોપ કહેવાય. ઓકે, ત્યાર પછી આપણે જઈએ કાર્બનના આઇસોટોપ એટલે કે સમસ્થાનિક. ક્લોરિનના આઇસોટોપ્સ એટલે ક્લોરિનના 2 સમસ્થાનિક Cl35 અને Cl37, બરાબર. તો આના બેઝ પર મારે હવે આ ક્લોરિનમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા લેવી છે. આગળ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો અહીંયા પ્રોટોન 17, આ પણ 17, પણ ન્યુટ્રોન કેટલા થઈ જશે તો કે એ થઈ જશે 18, અને આ બેનો જે સરવાળો છે એ કેટલો થશે 35. ક્લિયર? હવે એવી રીતે અહીંયા ગાડી પેનનો સ્પેલિંગ અહીંયા લઉં તો તમને ખબર પડી જશે. પેન એટલે ખબર પડી ગઈ ને મિત્રો, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો આ પણ 17 પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 થાય અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે તો કે n = a - z. તો શું મૂકીશું? 37 - 17 એટલે કે પ્રોટોન, બરાબર. એના બરાબર મને કેટલા મળશે તો કે અહીંયા મને મળશે 20, બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 20. તો આ બેનો જો તમે સરવાળો કરો તો અહીંયા કેટલા મળે તો કે 37 મળે, બરાબર. તો આ એના સમસ્થાનિકો થયા. ઓકે, હવે આગળ આપણે જઈએ તો આ રીતે 3 સમસ્થાનિકો આપણને દર્શાયા છે. પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુય દળ ક્રમાંક જુદા જુદા હોઈ શકે. ક્લિયર? તો ઇલેક્ટ્રોન રચનામાં પણ એ રીતે જઈએ તો ઇલેક્ટ્રોનની રચના પણ સરખી હોઈ શકે છે, બરાબર. હવે આઇસોબાર એટલે સંભારીય, એનો મતલબ એવો આવ્યો સંભારીય. તો અહીં સરસ એક્ઝામ્પલ આપ્યું છે. સંભારીયની અંદર આપણે જઈએ તો પેનની સંખ્યા, આમાં પણ પેનની સંખ્યા અને અહીંયા પેનની સંખ્યા. તો મિત્રો અહીંયા પ્રોટોન કેટલા થયા? 18, ઇલેક્ટ્રોન પણ 18. તો મારે શું લેવાનું? n = a - z. તો એ કેટલા છે? 40 - 18 એટલે અહીંયા મને કેટલા મળશે તો કે 32, બરાબર. તો અહીંયા કેટલા મળ્યા મને? 32. અહીંયા જઈએ છીએ આપણે, બરાબર. તો અહીંયા શું લઈએ? n = a - z = 40 - 19, બરાબર. તો અહીંયા 40 - 19 કરીએ તો આપણને કેટલા મળશે? 31. આ કેટલા મળશે મને? 31. ક્લિયર? અહીંયા જાઉં છું તો મને શું મળશે? n = a - z. તો અહીંયા ગાડી 40 - 20 બરાબર 20. તો અહીંયા હું એવું લઈ શકું કે આઇસોટોપ, ટોપ્સ એટલે શું તો કે ન્યુટ્રોન સરખા, ન્યુટ્રોન. તો અહીંયા જે આપણને પરમાણુ ક્રમાંક આપ્યા છે એ પરમાણુ ક્રમાંકમાં ન્યુટ્રોનની એવી સંખ્યા ઉમેરીએ. યાદ રાખજો મિત્રો, આ જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંકમાં ન્યુટ્રોનની એવી સંખ્યા ઉમેરીએ કે જેથી કરીને દરેકના પરમાણુય દળ ક્રમાંક સરખા થાય. એને શું કહેવાય? આઇસોટોપ્સ, બરાબર.
એટલે અહીંયા આગળ ક્લિયર કે પ્રોટોન જુદા જુદા છે. અહીંયા તમે જોશો તો પ્રોટોન 19, ઇલેક્ટ્રોન 19, પણ પેલા કેટલા આવશે 31. અહીંયા પ્રોટોન 20, ઇલેક્ટ્રોન 20, પણ પેલા કેટલા આવશે 20. તો મિત્રો અહીં કોઈ સરખું નથી. અહીંયા આગળ P ઇઝ નોટ ઇક્વલ ટુ N છે, બરાબર. અહીં કોઈ સરખું નથી, પણ વ્યાખ્યા યાદ રાખો કે ન્યુટ્રોનની એવી સંખ્યા કે જેનાથી એ સમાન થાય. એ સમાન થાય એટલે મિત્રો એનો દળ ક્રમાંક સરખો થાય, બરાબર. તો એને શું કહેવાશે? આઇસોટોપ્સ. એને કહેવાય આઇસોટોપ્સ, બરાબર. તો આ ક્લિયર થઈ જવું જોઈએ. ન્યુટ્રોનની એવી સંખ્યા કે જેથી કરીને એમનો દળ ક્રમાંક સરખો થાય છે. અને શરત મૂકી છે P ઇઝ નોટ ઇક્વલ ટુ N, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન સરખા નથી. ઓકે, હવે એના પછી આપણે જઈએ તો આગળ આ રીતે આપણને આપ્યું છે 18, 19 અને 20. તો એને આઇસોબાર સમભારીય કહેવાશે. ક્લિયર? તો સમભારીય તરીકે આપણે લઈએ છીએ. હવે રુથરફોર્ડનો જે ન્યુક્લિયર મોડલનો જે આપણને પ્રશ્ન છે એ અહીંયા ક્લિયર કર્યો છે કે ઇલેક્ટ્રોન એ ફરતો ફરતો કોઈ એક કેન્દ્રમાં આવી જાય છે. પછી એ ઇલેક્ટ્રોન કે જ્યાંથી આપણે પ્રકાશ પસાર કરીએ તો એ કોઈ પ્રિઝમ પરથી આપપાત થાય તો એ ગર્ત અથવા શૃંગ રીતે આપણે અહીંયા ગાડી લઈએ, બરાબર. તો અહીંયા ગાડી ગર્ત અથવા શૃંગ રીતે આગળ વધે છે અને પછી એ કોઈ એક ચોક્કસ જગ્યાએ સ્પેક્ટ્રમ એટલે આપણને ચોક્કસ સ્પેક્ટ્રમ એટલે જુદા જુદા ભાગમાં વર્ગીકૃત થયેલો જોવા મળે છે, બરાબર. એની સમજૂતી અહીં આપણને આપી છે. હવે ત્યાર પછી એ અહીંયા ગાડી કક્ષા નથી પણ અંદર જાય છે એટલે કે કેન્દ્ર તરફ જાય છે. તો આ જે સ્પેક્ટ્રમ છે સ્પેક્ટ્રમ અહીંયા ગાડી આપણને સતત જે દ્રશ્યમાન વર્ણપટ છે એ દ્રશ્યમાન વર્ણપટનું વર્ગીકરણ અહીં ક્લિયર રીતે સમજાયું છે કે એનું વર્ગીકરણ સમાન રીતે થયેલું જોવા મળતું નથી. એ અલગ અલગ રીતે અલગ અલગ ભાગમાં જોવા મળે છે, બરાબર. હવે મિત્રો આ એક ગોઠવણી આપી છે, ખાસ સમજવાની છે. અહીંયા કક્ષા નંબર દર્શાવ્યું છે અને આ ઇલેક્ટ્રોનનું સ્તર દર્શાવ્યું છે. આ ઇલેક્ટ્રોન માટે E1 લીધો, આ ઇલેક્ટ્રોન માટે E2. એટલે આ જે દર્શાવી છે, જે ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવે છે એ સ્થાનને આપણે કહીશું કક્ષક. અને આ જે N દર્શાવે છે એ N શું દર્શાવે છે? કક્ષા, બરાબર. એટલે જેના આધારે આપણે આ ન્યુક્લિયર મોડલ સમજી શકીએ છીએ, પરમાણુનું મોડલ સમજી શકાય છે. હવે અહીંયા ક્લિયર કર્યું છે કે જ્યારે અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે રુથરફોર્ડનો જે પરમાણુય મોડલનો નમૂનો છે એમાં ક્લિયર સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે કે મિત્રો તમને એક જ ઉદાહરણ આપું. કોરા વાળ પર તમે જે કાંસકો છે એ કાંસકા વડે માથું ઓળજો અને પછી એને કાગળના સંપર્કમાં લઈ જજો તો ત્યાં આગળ કોઈક ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ જોવા મળશે. એટલે મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય અસર જોવા મળશે જેના લીધે કાગળ એના પર આકર્ષાઈ જશે. એવી રીતે અહીંયા પણ કક્ષાની આજુબાજુ જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે ત્યાં પણ ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ જેને બોરના નમૂના તરીકે ઓળખવામાં આવે. જો ઇલેક્ટ્રોન કૂદકો મારીને અંદર આવવા પ્રયત્ન કરે છે. ક્લિયર? તો આ જે વસ્તુ છે એ આપણે હાઇડ્રોજન વર્ણપટ માટે લઈએ તો જુદી જુદી 3 શ્રેણી આપણને મળી શકે: લાઇમેન, બામર, પાસ્ચન અને ફ્રુન, બરાબર. તો એને આપણે શોર્ટમાં આ રીતે યાદ રાખીશું: લાઇબા, પાણી, બ્રેકેટ, ફ્રુન. તો એમાં N જુદા જુદા છે, Nનું સ્તર બદલાય છે. તો જે લાઇમેન શ્રેણી છે એ લાઇમેન શ્રેણીમાં Nનું મૂલ્ય છેક નીચે હતું, N બરાબર 1. પછી બામર N બરાબર 2, બરાબર. તો એ રીતે આપ્યું છે. તો ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને નીચે મેગ્નેટિક ફિલ્ડ આપણને જોવા મળે છે, બરાબર. કે જેના લીધે એની જે
ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ ઉર્જાનું મૂલ્ય ક્વોન્ટીકૃત એટલે કે આપણે એ મૂલ્ય ગણી શકીએ એવું છે. હવે એવી જ વસ્તુ અહીંયા આપ્યું છે કે સૂર્યમાંથી આવતા જે ચુંબકીય વિકિરણો જે છે, પ્રકાશના કિરણો, એ સીધા જ પૃથ્વી પર આવે છે. બરાબર? તો એ ચુંબકીય વિકિરણો તરીકે પણ આવી શકે અને પ્રકાશીય વિદ્યુતીય વિકિરણો તરીકે પણ આવી શકે. બીજું આપણને અહીંયા આપ્યું છે કે મારે તરંગ લંબાઈ, તરંગીય ગતિ એટલે શું? તો કે જ્યારે કોઈ તળાવ છે એ તળાવમાં તમે પથ્થર નાખો તો આ બ્લુ કલરમાં તમે જુઓ છો. બરાબર? તો આ ઉદાહરણ હું કોનું આપું છું? તળાવમાં પથ્થર નાખો ત્યારે ત્યાં જે તરંગો ઉત્પન્ન થાય છે તે, અને જ્યારે ચીપિયાને તમે અથાડો છો, ફિઝિક્સમાં તમારે પ્રેક્ટિકલ આવશે. બરાબર? તો એના લીધે સાઉન્ડ વેવલેન્થ, બરાબર, ધ્વનિની તરંગો પણ ત્યાં ઉત્પન્ન થયેલી જોવા મળે છે કે જેના વડે આપણે આ તરંગોના ગર્ત અને શૃંગ વડે એનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. બરાબર? તો આ વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ કે ચુંબકીય અસર જ્યાં પ્રવર્તે છે ત્યાં આગળ ચુંબકીય ધ્રુવીભવન જોવા મળે, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ પણ ઉદ્ભવે છે. એટલે આ જે અસર છે એ અસર તમને અહીંયા બોરના મોડલમાં જોવા મળશે, અને એ બોરના મોડલના વડે આપણે ENની ગણતરી પણ કરી શકીએ છીએ. એની સમજૂતી પણ પછી લઈએ. જો તમે આ રીતે ગર્ત અને શૃંગ કે જે એક્સિયલ પોઝિશન છે અને ત્યાં એ આગળ ચાલતા જ રહેશે. બરાબર? ત્યાર પછી આ પણ જોઈ લો અહીંયા આગળ કે સાયન્ટિફિક રીઝન વડે આપણે જોઈએ તો બોરનું જે મોડલ છે કોઈ પરમાણુમાંથી એ પસાર કરવામાં આવે તો ગર્ત અને શૃંગ કેવી રીતે આગળ જતા હતા એની સમજૂતી પણ અહીંયા આપેલી છે. તો અહીંયા આપણે ફિઝિક્સમાં તમે જુઓ છો એ જ વસ્તુ અહીંયા આપેલી છે કે વેવલેન્થ તરંગ લંબાઈ, એની ફ્રીક્વન્સી, બરાબર, આ આવૃત્તિ, બરાબર, અને વેવ નંબર એટલે તરંગોની સંખ્યા જે આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ, જે લેમ્બડા તરીકે લેવામાં આવી. બરાબર? અને એ ગર્ત અને શૃંગ તરીકે આગળ જાય છે. એ ચોક્કસ જગ્યાએથી પસાર થતા હોય છે. અત્યારે હું જે બોલું છું એ તમારા કાનની ધ્વનિ કાનના પડદા સુધી જાય છે ત્યારે તમે એ સાંભળી શકો છો અને એનું અધ્યયન કરી શકો છો. બરાબર? તો આ લેમ્બડા તરંગ લંબાઈ તરીકે લેવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ આપણને અહીંયા ગાડી બે રીતે સમજાવેલી છે કે જે ફ્રીક્વન્સી કઈ રીતે આવે છે તે કાર્ડિયોગ્રામ કાઢો તો પણ ત્યાં આ રીતે એની સમજૂતી આપવામાં આવે છે. બરાબર? તો આ વસ્તુ તમને મિત્રો ક્લિયર થઈ ગઈ. હવે આપણે ટેક્સ્ટબુક પર જઈએ અને ટેક્સ્ટબુક પર માં એના જે મુદ્દા છે એ મુદ્દા જોઈ લઈએ, પછી આગળ જઈશું. હવે ઇલેક્ટ્રોનની રુથરફોર્ડનો જે નમૂનો છે આગળ તમને બતાવ્યું એ રીતે જ અહીંયા સૂર્યમંડળના ગ્રહોની સમજૂતી આપેલી છે. બરાબર? એના આધારે એ સમજાયું છે. ત્યાર પછી આપણે લઈએ તો બે રીતે અહીં સમજાવવા પ્રયત્ન કર્યો છે. ઇલેક્ટ્રોન એ હલકા કણો ગ્રહોની જેમ જ જોવા મળે છે, એટલે ત્યાં કે Q1 Q2 R/R² તરીકે લેવાય છે. ત્યાં આગળ Q1 અને Q2 એ શું છે તો કે એમનો ભાર છે, અને R શું છે તો R ભારને અલગ કરતું અંતર છે. એટલે દાખલા તરીકે આ તમે લો છો તો અહીંયાથી આ જે અંતર છે એ કયું આવશે? R. બરાબર? અને આનો ભાર કેટલો છે તો કે Q1, અને આનો ભાર કેટલો છે તો કે Q2. બરાબર? એ રીતે આપણે લઈશું. હવે ગુરુત્વાકર્ષણ બળમાં આપણે આ સૂત્ર તમે તારવી ગયેલા જ છો, ફિઝિક્સમાં પણ આવી ગયેલું છે કે G×m1m2/r², જે m1 અને m2 એ દળ દર્શાવે છે. બરાબર? ત્યાર પછી આગળ જઈએ તો કે સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચેની સરખામણી કરીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ, અને એ પ્રવેગિત પણ થાય છે. અચળ ગતિથી ઘૂમતા હોવાના બદલે એમની દિશા પણ પ્રવેગિત થાય એટલે બદલાઈ શકે છે. મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વિકિરણોની સમજૂતી આપી. બરાબર? કે જેને એવું કીધું કે ઇલેક્ટ્રોન વીજભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવેગિત થાય છે. આથી
કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું વિકિરણ ઉત્સર્જન પણ થાય છે, આથી કક્ષાઓનું સંકોચન પણ થતું રહે છે. એટલે એના માટેનું એનું જે મૂલ્ય છે એ કેટલું છે, 10⁻⁸ સેકન્ડ જેટલું લેવામાં આવેલું છે. હવે એના પછી વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોની એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિની આસપાસ એની સ્થિર કેમ ગણવા અને ન ગણવા એની સમજૂતી અહીંયા ગાડી સ્થિર વિદ્યુતીય કણોના આધારે સમજાવી શકાય. ત્યાર પછી બોરના નમૂના તરફ જઈએ કે બોરના નમૂનામાં એવું કીધું કે રુથરફોર્ડે જે સૂચવેલું એટલે કે રુથરફોર્ડના જે કથન છે એ કથનના નમૂનામાં સુધારા વધારા કોને કર્યા, તો કે બોરે બે બાબતો પર ધ્યાન આપ્યું. એક આપણે લઈએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે વિદ્યુત વિકિરણ કણ એ તરંગ બરાબર વિકિરણ અને તરંગ એમ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એટલે વિકિરણ પણ તમને આગળ સમજાવ્યું અને તરંગો જે ગર્ત અને શૃંગ તરીકે જાય એ પણ સમજૂતી આપી. ત્યાર પછી એના લીધે ત્યાં આગળ પરમાણ્વીય વર્ણપટ પણ જોવા મળે છે. એટલે આ પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર દ્વારા સમજાવી શકાય. એના માટેનો શબ્દ ત્યાં આપ્યો તો E1 E2 E3 N1 N2 N3 બરાબર. ત્યાર પછી હવે આપણને આગળ ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ સ્વભાવના આધારે સમજાવવા પ્રયત્ન કર્યો. એમાં મેક્સવેલે સૌપ્રથમ એવું સમજાવ્યું કે જે પ્રકાશના જે કણો છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂકની જેમ ભારિત પદાર્થો છે અને પારસ્પરિક ક્રિયાની સમજૂતી આપે છે બરાબર. અને જ્યારે વિદ્યુતીય રીતે એ ભારિત કણો પ્રવેગિત થઈને ઘૂમે એકબીજા સાથે ફરે છે અને એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાં એ લાગુ પાડી શકાય. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો એને વિદ્યુત ચુંબકીય કણો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જઈએ તો બીજું પ્રકાશ એ વિકિરણનું સ્વરૂપ છે. એ તરંગની સાથે સાથે કણ પ્રકૃતિ પણ ધરાવે છે. જે આપણે ન્યૂટન મુજબ પ્રકાશ એ કણોનો સમૂહ છે એને કિરણપુંજ તરીકે લેવામાં આવે છે. મેક્સવેલે જ્યારે ચુંબકીય લાક્ષણિકતા સમજાવી ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ તરંગોની ગતિ ઘણી જટિલ હોવાથી તેને ગર્ત અને શૃંગ દ્વારા અહીંયા આગળ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એવું આપણને વિડીયોમાં દર્શાવ્યું છે એના દ્વારા એક ગર્ત અને શૃંગ દ્વારા આગળ વધે છે. ત્યાર પછી અહીંયા બે શબ્દો સમજાયા છે કે અવાજના અને પાણીના તરંગોની જેમ એ વિદ્યુત ચુંબકીય તરંગોને પણ માધ્યમની જરૂર હોતી નથી. એ પણ શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. એટલે આપણે જોઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના છે જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તો એમની આવૃત્તિથી અલગ પડે છે, જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી લઈએ તો રેડિયો આવૃત્તિ ક્ષેત્ર. હવે આવૃત્તિ શબ્દ આવે એટલે તમારે કયા એકમમાં એ મપાશે તો કે હર્ટ્ઝ બરાબર. તો ત્યાં 3 પ્રકાર આપ્યા છે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર માટે 10⁶, સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર માટે 10⁻10 અને પારરક્ત તરંગ માટે અથવા તો ક્ષેત્ર માટે આપ્યું છે 10⁻13. ત્યાર પછી ચોથો એક પ્રકાર છે અલ્ટ્રાવાયોલેટ. એના માટેની આપણને વેવલેન્થ કેટલી આપેલી છે 10⁻16, જે આમ જોઈએ તો સૂર્યના વિકિરણનો એક ઘટક છે જે 10⁻15 જેટલા ભાગમાં જોવા મળે છે. હવે સામાન્ય રીતે આ તમને જે હર્ટ્ઝમાં જે સમજૂતી આપી
એને દ્રશ્યમાન પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણો રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. એમાં આવૃત્તિ મ્યુ, તરંગ લંબાઈ લેમ્બડા અને એસઆઈ એકમ હર્ટ્ઝ, બરાબર, અથવા તો હર્ટ્ઝને આપણે બીજા શબ્દમાં શું કહીશું, સેકન્ડ ઇન્વર્સ. મિત્રો આ MCQ પૂછાઈ ગયેલું છે તે, બરાબર, તરીકે લેવામાં આવે છે. ત્યાર પછી તરંગ લંબાઈ માટેનો જો એકમ લઈએ તો એ એસઆઈ એકમ કયો થશે, મીટર, જે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા પ્રકારના તરંગો વડે દર્શાવવામાં આવે છે. અને શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણોની તરંગ લંબાઈ ધ્યાનમાં લીધા વગર સરખી રીતે એ આગળ વધે છે અને એના માટેનું મૂલ્ય ફિક્સ છે, જે તમારે મોડે કરવાનું છે. દાખલા માટે કામમાં લાગશે. આ મૂલ્ય ક્યાં જોવું છે મને, દાખલા માટે આ મૂલ્યની જરૂર પડશે, બરાબર. એક્ઝેક્ટ પ્રકાશની ગતિ સી આપણે લેવાની છે, સંજ્ઞા સી, બરાબર. તો SC બાય લેમ્બડા આ જે સૂત્ર છે એ સૂત્ર આવશે ત્યારે આની જરૂર પડશે આપણને. અહીંયા આપ્યું છે C = મ્યુ લેમ્બડા, બરાબર. તો ત્યાં આગળ સી તરીકે આપણે ચોક્કસ વેલ્યુ લેવાની છે. તરંગની સંખ્યા, તો તરંગની સંખ્યાને મ્યુ બાર તરીકે લેવામાં આવે છે, બરાબર. અને ત્યાર પછી મીટર ઇન્વર્સ અને સેન્ટીમીટર ઇન્વર્સ એ એસઆઈ એકમ તરીકે લેવામાં આવતો નથી. મિત્રો અહીંયા આગળ દ્રશ્યમાન વર્ણપટ જોઈ લઈએ, પછી દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. તો અહીંયા આગળ પારજાંબલી કિરણો 10⁻16 આ જોઈ શકો છો. પાર રક્ત 10⁻14 × 10⁻12, સૂક્ષ્મ તરંગ 10⁻10, FM રેડિયો AM. તમે જોશો તો જે FM રેડિયો છે એમાં બે સ્ટેશન આપ્યા હશે, એક FM અને બીજું AM, બરાબર. તો એ સૂક્ષ્મ તરંગ લંબાઈ અહીંયા દર્શાવેલી છે. અને દીર્ઘ રેડિયો તરંગ તો એ હર્ટ્ઝ આવૃત્તિમાં દર્શાવેલી હોય છે. તો આ રીતે તમને ચુંબકીય તરંગો, કણ પ્રકૃતિ, ચુંબકીય ચાક માત્રા એ બધાની સમજૂતી આપણે જોઈ ગયા. હવે અહીંયા એક કોયડો આપ્યો છે, એ આવૃત્તિ રિલેટેડ છે એટલે આપણે જોઈ લઈએ. બહુ સરળ છે. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન કે જેમાં 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિકિરણની તરંગ લંબાઈ શોધો. તો એ આપણે શેના વડે શોધવું પડશે, લેમ્બડા = C/μ, બરાબર. હવે અહીંયા વિકિરણ શૂન્યાવકાશમાં ગતિ કરે છે અને મ્યુ એ આવૃત્તિ છે, એટલે આપેલી કિંમતો પરથી ગણતરી કરીએ તો ગણતરી કરતાં એનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણને આ રીતે મળશે. કયું મળશે, લેમ્બડા = C/μ, બરાબર. મેં તમને કીધું હતું સીની વેલ્યુ આપણે મોડે કરવાની છે, એ વેલ્યુ બેઠી મૂકી દીધી એટલે તમને તરંગ લંબાઈ મળી ગઈ, બરાબર. તો આ દાખલાનો વિડીયો આપણે ફરી અપલોડ કરીશું. તો તમે આટલી થિયરી જોઈ લો અને થિયરી મોડે કરી દો. થેન્ક યુ.